છોટાઉદેપુર ભાજપમાં જાહેરમાં સામે આવ્યો છે આંતરિક વિખવાદ। સત્કાર સમારંભમાં પાવી જેતપુરના ધારાસભ્ય સંગઠનના હોદ્દેદારો પર ભડકી ગયા। સન્માન કાર્યક્રમમાં ધારાસભ્યએ મંચ પરથી જ કાઢી દીધો બળાપો। ધારાસભ્ય જયંતિ રાઠવાએ સત્કાર સમારંભમાં સંગઠનના હોદ્દેદારો પર લગાવ્યા આક્ષેપ। સંગઠનના હોદ્દેદારો જ સરકારી અને પાર્ટીના કાર્યક્રમોમાં ભીડ ઓછી કરવાના પ્રયાસ કરે છે। જયંતિ રાઠવાના નિવેદનથી છોટાઉદેપુર ભાજપમાં જૂથબંધી પણ સામે આવી છે। આપણે સંગઠન સાથે કામ કરતા હોય પરંતુ આડકતરી રીતે જનતા એકત્રિત ના થાય, ઓછી પબ્લિક એકત્રિત થાય એવા પ્રયત્નો પણ આપણા હોદ્દેદારો આદરે છે। એટલે સૌને મારી વિનંતી, એવો જ્યારે આખા રાજ્યના આદિવાસી વિસ્તારનો કાર્યક્રમ ની શરૂઆત આપણે આ જિલ્લામાંથી કરવાના, ત્યારે કોઈ પણ કાર્યકર્તા એવા પ્રકારનો ભાવ નહીં રાખે। ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે દરેક કાર્યકર્તા ખભેથી ખભા મિલાવીને સંગઠનને મજબૂત બનાવવા માટે પૂરી તાકાતથી આપણે બધા સૌ જ્યારે કામ કરવાનું। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સૈજાબ પાસેથી। જી સૈજાબ, છોટાઉદેપુરમાં ભાજપમાં આંતરિક વિખવાદ કોણ નથી ઈચ્છતું કે જે પણ કાર્યક્રમો થાય છે તે સફળ ન થાય? જી, ખાસ કરીને છોટાઉદેપુરની અંદર એક નવનિર્મિત જે પ્રદેશ ઉપાધ્યક્ષ જે બન્યા છે ગીતાબેન રાઠવા, તેઓનો સત્કાર સમારંભ હતો। તેમાં જે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પણ ઉપસ્થિત હતા। તેઓએ જાહેર મંચ પરથી લોકોને સૂચના આપી હતી, હોદ્દેદારોને સૂચના આપી હતી કે આ એક એવું કાવતરું ન કરવું જોઈએ કે હરેક કાર્યક્રમની અંદર પબ્લિક ન આવે, હોદ્દેદારો ન આવે, એવા સૂચનાઓ આપવામાં આવી હતી। ખરેખર આજે જે ભેદભાવ જે કરવામાં આવે છે તે ન કરવામાં આવે તેવું જયંતિ રાઠવા જે એમએલએ છે એમાં દ્વારા સ્ટેજ પરથી કહેવામાં આવ્યું હતું। ખાસ કરીને જુદવાતે લઈને છોટાઉદેપુરના અનેક વિસ્તારોની જે કાર્યક્રમો થતા હોય છે તેમાં કેટલાક હોદ્દેદારો અલગ અલગ વિસ્તારની અંદર ટીમો અલગ અલગ હોય છે, જેને લઈને આ રીતના વિવાદ થતો હોય છે અને પ્રોગ્રામની અંદર જે કહી શકાય કે મોટી સંખ્યામાં લોકો જોડાતા નથી, જેને લઈને આજે સ્ટેજ પરથી જે મોટું આજે છોટાઉદેપુરનું સંગઠન છે તેમાં લોકો પબ્લિક જોડાય તે માટેની સલાહ આપવામાં આવી છે। હાલ તો જે રીતે વિખવાદ થયો છે તેને લઈને હાલ છોટાઉદેપુરની અંદર હરેકની નજર બીજેપીના જે ઉચ્ચ નેતાઓ છે તેની પર છે। જી, આપનો આભાર। અને હવે વાત કરીશું નવા વર્ષે થયેલી હિમવર્ષાની। શિયાળો જામતા જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં સફેદ ચાદર અત્યારે લપેટાઈ ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે। કેટલાક દિવસોના વિરામ બાદ ફરી બરફવર્ષા શરૂ થઈ છે। કાતિલ ઠંડી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં જોરદાર હિમવર્ષા થઈ છે। જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગમાં તાજી હિમવર્ષા થતા સફેદ અજાયબીમાં ફેરવાઈ ગયો છે વિસ્તાર। બાંદીપુર, કુપવાડા, સોનમર્ગ, ગુલમર્ગમાં બરફવર્ષા ચાલુ છે। બીજી તરફ પ્રવાસીઓએ હિમવર્ષાનો આનંદ પણ માણ્યો છે। તો નવું વર્ષ બરફવર્ષાની ભેટ સાથે આવ્યું છે। 2026ની શરૂઆત થતાં જ ગુલમર્ગમાં બરફવર્ષા શરૂ થઈ, જેનાથી પ્રવાસીઓ અને સ્થાનિક લોકો બંને ખુશ થયા છે। પ્રવાસીઓએ હિમવર્ષાને નવા વર્ષની ખાસ ભેટ ગણાવી છે। नाज़रीन, आप देख सकते हैं कि किस तरह से मुख्तलिफ टूरिस्ट जो है इस वक्त बाहर आए हैं और इस लाइव स्नोफॉल का आनंद ले रहे हैं। कुछ टूरिस्ट हमारे साथ मौजूद हैं। जी, आप कहाँ से हैं? हम जी हैं अलवर राजस्थान से। तो आप नया साल यहाँ पे मनाने के लिए आए हैं और सौगात भी अब आई है और नया साल शुरू हो गया और स्नोफॉल भी हो, कितने खुश? बस बहुत किस्मत हमारी अच्छी है। देख के भी आए थे वेदर कंडीशन, तो इस हिसाब से 31 का 1 का दोनों का हमको मिल गई, तो बहुत ज़्यादा खुश हैं। तो क्या कामना करते हैं इस नए साल पर? नए साल पे यही है, सब खुश रहें, सब मिलजुल के रहें, सबके जीवन में खूब खुशियाँ हैं बस। मैम, आप अपने हस्बैंड के साथ यहाँ आए हैं, खुशी है और आपके चेहरे पर और स्नोफॉल भी हुआ, ये सौगात भी मिली है, कितनी खुशी? बहुत खुश हैं, बहुत अच्छा लग रहा है यहाँ पे आके। फर्स्ट टाइम कश्मीर आए, बहुत अच्छा लग रहा है। જમ્મુ કાશ્મીરમાં નવા વર્ષે બરફવર્ષા થઈ છે। બાંદીપુરામના ગુરેજ સેક્ટરમાં નવેસરથી હિમવર્ષા થઈ છે, જેના કારણે ગુરેજ રોડ અસ્થાયી રૂપે બંધ થઈ ગયો છે। અધિકારીઓએ પ્રવાસીઓને હવામાન સુધરે અને રસ્તો સાફ ન થાય ત્યાં સુધી મુસાફરી ટાળવાની સલાહ આપી છે। પ્રવાસીઓને સલામતી માટે સત્તાવાર સલાહનું પાલન કરવા માટે પણ વિનંતી કરાઈ છે।
આ તરફ કુપવાડા જિલ્લામાં પણ હવામાનમાં સતત ફેરફાર આવી રહ્યા છે. ઉપરના વિસ્તારોમાં બરફવર્ષા શરૂ થઈ છે. કુપવાડા જિલ્લાના વિસ્તારોમાં તાજી હિમવર્ષા થઈ છે, જેના કારણે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે કે મેદાની વિસ્તારોમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. તાજી બરફવર્ષાના કારણે કેરન કુપવાડા રોડ લિંક ટ્રાફિક માટે બંધ કરી દેવાયો છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કરના અને માછલ વચ્ચેનો રોડ લિંક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે અને આ માર્ગો પર ટ્રાફિક ચાલુ છે. વહીવટીતંત્રએ રસ્તાઓ પરથી બરફ દૂર કરવા માટે મશીનરી તહેનાત કરી છે અને જેથી બંધ રસ્તાઓ વહેલી તકે પુનઃસ્થાપિત કરી શકાય. नाज़रीन, चले कलान के आमद के साथ यानी आगाज के साथ ही इस बार बर्फबारी और बारिशों का सिलसिला शुरू हो चुका है। और अगर हम आज बात करेंगे, हम लाइन ऑफ कंट्रोल के नजदीक इलाके केरन कुपवाड़ा शहरा पर मौजूद हैं, जहां पर आज हमने देखा है कि 1 से 1.5 फुट बर्फ जो है वो यहाँ पर जमा हो चुकी है। बर्फबारी की वजह से अब लोग यहाँ काफी खुश नजर आ रहे हैं, लेकिन इस बार जो है मैदानी इलाकों में इस तरह की बर्फबारी नहीं जिस तरह की लोग उम्मीद करते हैं, क्योंकि अभी जो है इसी इलाके में जो करना सेक्टर है यहाँ पर बर्फबारी हुई है, केरन, करना और मस्जिद सेक्टर में। लेकिन लोग चाहते हैं कि इस बार अगर मैदानी इलाकों में चले कलान में ही बर्फबारी का सिलसिला शुरू हो जाता तो शायद लोगों को साल भर पानी की किल्लत का सामना नहीं करना पड़ता। और अगर हम आपको दिखाने की कोशिश करेंगे कि इस वक्त चारों तरफ से बर्फबारी का नजारा हम आपको दिखाने की कोशिश करेंगे, लोग इंतहाई खुश भी है इस इलाके में, क्योंकि ये वो इलाका है जहां पर अक्सर सियाहती सरगर्मियां शुरू हो जाती हैं। पूरे इलाके में इस वक्त बर्फ की सफेद चादर बिछ गई है और हल्की फुल्की बर्फबारी का लोग नजारा भी ले रहे हैं। नेटवर्क 18 के लिए लाइन ऑफ कंट्रोल के कुपवाड़ा जिले से याह्या सुल्तान। મધ્ય કાશ્મીરના સોનમર્ગમાં તાજી હિમવર્ષા થઈ છે, જેના કારણે આ લોકપ્રિય પર્યટન સ્થળ શિયાળાના સુંદર વન્ડરલેન્ડમાં પરિવર્તિત થઈ ગયું છે. બરફથી ઢંકાયેલા ઘાસના મેદાનો, રસ્તાઓ, પર્વતો આ વિસ્તારના કુદરતી સૌંદર્યમાં વધારો કરી રહ્યા છે, જે પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યા છે. પરંતુ લપસણી સ્થિતિના કારણે અધિકારીઓએ સાવચેતી રાખવાની ખાસ જરૂર છે તેવી સલાહ આપી છે. યાત્રાધામ અંબાજી ખાતે પોષ સુદ પૂર્ણિમાના રોજ માં અંબેનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવશે. છેલ્લા 32 વર્ષથી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા પ્રાગટ્ય મહોત્સવ દિવસની વિશેષ ઉજવણી કરાય છે, જેને સુખડીની પૂનમ કે શાકંભરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મહોત્સવ દરમિયાન 2 દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞ, શાકભાજીના અન્નકૂટનું પણ આયોજન થાય છે. આ ઉત્સવ દરમિયાન મા અંબેના ગજરાજ પર બિરાજમાન કરી અને 35 જેટલા ટેબ્લો સાથે વિશાળ શોભાયાત્રા પણ નીકળશે અને સાથે સાથે મંદિરના સુવર્ણ શિખરે ધજા ચડાવવામાં આવશે. આ પ્રસંગે શ્રદ્ધાળુઓ માટે 2100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને હાલ પ્રાગટ્ય મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પરંપરાગત રીતે અંબાજીમાં એક ભવ્ય શોભાયાત્રા સવારથી સાંજ સુધી નીકળતી હોય છે, ચાલતી હોય છે અને શોભાયાત્રામાં વિવિધ ઝાંખીઓ પણ હોય છે. આ સિવાય મંદિર પરિસરમાં શક્તિ યાગ 101 પાટલા એટલે 101 યજમાનો સાથેનો એક યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવેલું છે અને અંબાજી મંદિરમાં અને સુશોભન, લાઇટ વગેરે પણ કરવામાં આવશે અને આ રીતે ભવ્ય રીતે માનો પ્રાગટ્ય ઉજવાય તેવું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. નવા વર્ષના પ્રથમ દિવસે યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપૂર. યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ